નગર માણા બેઠો બેઠો બગા ખાતો હુઈ દવાયો હેલા રહેવા દે ભાઈ માં સર્કિટ નો હોય તમે શું કરી લ્યો અમારે ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં થાય આખો મંડપ દાંત કાઢતો હોય એકલો એકલો બેઠો આમ કરતો હોય પછી બીજા પૂછો હું છું હું છું કારણ કે હું કામ એ ખોખું જ અહીંયા બેઠું જીવ તો ત્યાં કાંટો મારવા ગયો હોય સાહેબ હા હા ના જેના ખોળિયાર જીવ બે બધું એકારે હોય ને એનો વાંધો ન આવે અને હું હંમેશા કહું કે જે કામ કરો ને એ હૃદયથી કરજો દિલથી મોજથી તમે સાંભળી લો હૃદયથી એ માટે કહું મિત્ર રાખો તો એ હૃદયથી આ શરીરના તમામ અંગ છે એ ચાલુ ઓલે ક્યારેક ક્યારેક રજા લઈ લે અમુકના પગ બંધ થઈ જાય કે હવે હલાતું નથી અમુકના હાથ બંધ થઈ જાય કે હવે ભાઈ કઈ પકડાતું નથી અમુક આપણે આંખો વહી જાય કે ભાઈ હવે મોતિયો આવ્યો છે હવે નંબર આવી ગયા છે આંખો સાથ છોડી દે કાન સાથ છોડી દે બોલવાનું બંધ થઈ જાય પણ એક હૃદય જ એવું છે ઠેઠ સુધી સાથ આપે છે અને ઠેઠ સુધી સાથ આપે ને એની જ અંદર સારા માણસોને રખાય હો હૃદયમાં હશે ને આમ અરે મગજ એવી જાય ને યાદ શક્તિ નથી વહી જતી માણસ ટોકર લાગી જાય ભૂલી જાય હોસ્પિટલ આપણે લઈ જાય ઓળખવાને નથી ઓળખતો અરે બાપા છે આપણને ખબર નહીં ગયો મગજ પણ સાથ છોડી દે હમણાં એક 80 વર્ષના ડોહીમાં છૂટા છેડા લેવા ગયા બોલો 80 વર્ષે કોર્ટમાં આમ કાગળ ગયું ને આમ જજ સાહેબે જોયું તો અંગ્રેજીમાં શું કહે ને અંગ્રેજીમાં શું કહે છૂટા છેડા મારા દીકરાને આવડે હો આવડા નહીં ડાયવોર્સ કહેવાય બેટા રિવોર્સ નહીં આવડા છોકરાને હજી એમ છે કે મને અંગ્રેજી નથી આવડતું અને ખરેખર મને નથી આવડતું અને ખરેખર મને આવડે પણ હું બોલું નહીં ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું હું કામ તમને ન સમજાય મારે ધંધો હું કામ કરવો જોઈએ સાહેબ મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે હું લગભગ ન બોલું અમેરિકામાં જાઉં ને તો અમેરિકા વાળા એરપોર્ટમાં ઉતરું ત્યાં અંગ્રેજી બોલું ને અમેરિકા વાળા હજી સુધી નથી સમજી શક્યા બોલો તો પછી અને ખરેખર માભામાં જ જીવવાનું હો હા કોઈ દી ખોલાવી નહીં નાખવાનું કાંઈ નથી એમ નગર મારા દીકરા લોને નહીં આપે હા વાતો જ કરવાની મોટી મોટી સારી હા મર્સિડીઝ નો ઓર્ડર આપ્યો પણ હમણાં કંપની વાળા દેતા નથી હેલિકોપ્ટર એ લખાવી નાખ્યું છે પણ કે હેલિપેડ નો મંજૂરી નથી મળતી આવી જ વાતો કરવાની એટલે આપણી ફરતા 20 જણા એમના માતા મેરા કરે એથી આગળ કહું સંપત્તિ ખૂબ આવશે બાપ પણ આવા અવસરમાં ભાગ લેવાનો મોકો વારા ઘડીએ નહીં આવે એ ધ્યાન રાખજો એ તો મહાદેવ જ નક્કી કરી શકે કે મારે આને લાભ દેવો છે જેમ તેમ થયું કઈ કુતરા સિવાય બહાર કોઈ નહીં એ ભાઈ એ બિચારા ડાક્યા કર્યા કરે એક કુતરાએ મને પૂછ્યું મને કે લોકડાઉન કેદી ખુલશે મેં તારે શું કામ છે મને કે કડવાનું ભૂલી જાઉં કડવું કોને અમારે બોલો લ્યો હવે એને એના સ્વભાવની ચિંતા પડી છે કે હારું આપણે ભૂલી જાવું તો કરશું શું હા અમારે ભૂરાને એકવાર પગે પાટો જોયો મેં પગે પાટો મેં કીધું ભૂરા કેમ પગે પાટો બાંધ્યો એને પછી બ્રેક લાઇન્ડર શોટે મને કે કૂતરું કરડી ગયું મેં કીધું હટ ન કરાય મને કે નહીં કર્યું હોય મને કે હટ કીધું તા તો પોગી ગયું તું કે મને કે માય ભાઈ ભલે મને કે કૂતરું કરડ્યું પણ મજા બહુ આવી એટલે મેં કીધું કૂતરું કરડ્યામાં શું મજા આવી મને કે વાત જવા ગયો મને કે હાવ હાશી વાત એ છે મને કે હવે તમને કહું હકીકત બજારમાં નથી કરડ્યું કરી આવીને રાતે 12 વાગે અડી ગયું એમાં ઝીણી વાત છે પકડવાની કોશિશ કરજો એટલે કટલેરીની દુકાનમાં ગયા તો કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા કે આ દુકાન તમારી છે તકા
તો કટલેરીની દુકાનમાં આવી બાયુના ફોટા છોડો છો? કાળી બોબડી બાઈ હાવ. અહીંયા તો હિરોઈનના ફોટા લગાડવા જોવે, મોડલિંગ બેનોના ફોટા લગાડવા જોવે, હેમા માલિની બેન હોવા જોવે, રવિના ટંડન બેન હોવા જોવે, રોમા માણેક બેન હોવા જોવે, અને આવી કાળી બોબડી બાઈ નો ફોટો લગાડ્યો. ક્યારેય દુકાન વાળો એટલું બોલ્યો, બેન ફોટો નથી કે તો અરીસો છે. ઘરે મોઢા જોવો છો, ભોળ્યા જાઓ તમે જ પ્રગટ્યા આમાં. આ કે આવી ખબર મને નહોતી આવું છે, હજી રહેવા દે.